નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વર્ષ 2025 હવે એકદમ જ નજીક આવી રહ્યું છે. ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારા વર્ષે શું કરવાનું થાય છે, કેવું રહેશે તેના માટે આવનારું વર્ષ અને તેના ઉપાયો શું રહેશે તે જાણીએ આપણે જામનગરના જાણીતા એવા જ્યોતિષ આચાર્ય જીગરભાઈ પંડ્યા પાસેથી. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારા વર્ષે કેવું ફળદાયી છે અને શા ઉપાયો એમને કરવાના છે? વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું વર્ષ આરોગ્ય માટે ખૂબ જ સારું જવાનું છે. વૃશ્ચિક રાશિના જાતકોને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો સંતાન તરફથી આપને ઘણું માન સન્માન અને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા માટે જઈ રહ્યું છે. માટે આપનું સંતાન આપના માટે શ્રેષ્ઠ સાબિત થવા જઈ રહ્યું છે. સંતાન પ્રત્યેથી પ્રેમ લાગણી ભાવ પણ આપને પ્રાપ્ત થશે. તેમજ થોડી નાની માનસિક ચિંતાઓ પણ આ વર્ષ દરમિયાન રહેશે. આ વર્ષ દરમિયાન આપે થોડા ઉદાર બનવાની જરૂર છે અને પારિવારિક મિત્રો સાથે સમાધાન વૃત્તિ રાખવાની જરૂર છે. ધંધાર્થી વર્ગ માટે ખૂબ જ સારો સમય જવા જઈ રહ્યો છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સારો સમય જવા જઈ રહ્યો છે. જે નોકરિયાત વર્ગ છે એમને સાવધાન રહેવાની જરૂર છે. સાથી મિત્રોથી સાવચેત રહેવાની પણ જરૂર છે. નોકરિયાત વર્ગે પોતાના વાણી ઉપર કાબુ રાખવાની અને સંયમ રાખવાની જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકો જો તમારે નવું મકાન બનાવવું હોય અથવા એનો પ્લાનિંગ કરતા હો તો આપના માટે શ્રેષ્ઠ સમય છે. વૃશ્ચિક રાશિના જાતકો નવી પ્રોપર્ટી લેવાના પણ યોગો બની રહ્યા છે. જે આપ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો એ આપના સપના સાકાર આ વર્ષ દરમિયાન થવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકોએ માં અંબાની ઉપાસના કરવી, પોતાના કુળદેવી માતાજીના નામની માળા કરવી, કુળદેવી પ્રસન્ન થાય એટલા માટે કુળદેવીને ત્યાં નૈવેદ્ય ધરવું, દીપ પ્રાગટ્ય કરવું અને વંદન કરવા કુળદેવી માતાજીને. અને રોજ સવારે ઘરની બહાર જતા પહેલા આપના માતૃશ્રીના પણ ચરણ સ્પર્શ કરી વંદન કરી અને બહાર જવું આપના માટે આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે. નમસ્કાર. તો વૃશ્ચિક રાશિના લોકો શું વિચારી રહ્યા છે? આ વર્ષે જ નવી પ્રોપર્ટી લઈ લઈએ. તો જે રીતે આપણે વૃશ્ચિક રાશિ વિશે જોયું કે આવનારું વર્ષ તેના માટે ખૂબ જ સારું જવાનું છે, તેવી જ રીતે આગળ બીજી રાશિઓ વિશે પણ આપણે જીગર મહારાજ પાસેથી જાણીશું. અને આપની આસપાસ જે કોઈ પણ વૃશ્ચિક રાશિ જણાય તેમની પાસેથી પાર્ટી માંગવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિને આધીન છે, જે સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય હતું. પરંતુ યોગ્ય સાચું માર્ગદર્શન તો આપણે આપણા જન્મના ગ્રહોના આધારે મેળવી શકીએ છીએ, આપણા કર્મના ફળના આધારે મેળવી શકીએ છીએ. આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે. નમસ્કાર.